હાલો. હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી કે દાદાનો તો વિડીયો બનાવો છો પણ આપણે મોટાબાનો એક વિડીયો બનાવો. તો આપણે મોટાબાનો આજે વિડીયો બનાવવાનો છે મોટાબા. તો હવે આપણે તો લગભગ 80 વર્ષ 80 વર્ષ થઈ ગયા. 80 વર્ષ પહેલા. હા અરે હું તો ગીત બહુ ગાતી હતી, ધૂન બહુ ગાતી હતી. હા અને અહીંથી ધૂન રાહડા ગાતી હતી, હા જાનું કરતી હતી હા અને લીલા લહેર કરતી હતી. હા અને રૂપાળા હા 10-12 વાગ્યા લગી રમીએ તો કોઈ એમ આવતા ન કે બાપા હુઈ જાવ એમ ન કે. હા અને રૂપાળા રાહડા સગાવી ગીત હા અને વાહેથી સંધાય ગાય હો માણાનો રાહડો સડતો હતો. અને પેલા જોવો કે ડેરી હતી કે નથી? દૂધ ડેરી હતી થોડી થોડી. દવણું દળવા ક્યાં જતા? દળનું ગણતી હતી, દળતા હતા. રોજનું રોજ દળવાનું? રોજે રોજનું દળવાનું. કેટલા વાગે ઉઠતા પેલા? રાતના 4 વાગે ઉઠી, હા પછી દળી દૂજે દી ઉગ્યા લગી દળી. નકર હાહુ રોટલો ન ખાવા દે. લ્યો. હા વાસીદું કરી, પાણી ભરી, હા એ ગોળી માથે આંડો ને કાખમાં ગાગર હું લેતી હતી. અને 4-5 તો અમે કુવા ગાળ નાખ્યા. ઓહો. તો આ રક્ષાબંધન નું છે મોટા બા, હા તો એનું મહત્વ શું છે? પેલાના સમયમાં રક્ષાબંધન કઈ રીતે ઉજવવામાં આવતું હતું? પેલાના સમયે બોન ને ભાઈ રાખડે, બોન રાખડે બાંધે ભાઈ ની. હા અને કાસો ત્રાગડો હોય તો એ ભાઈ ની સીથરાનો ભાઈ હોય તો રાખડે બાંધે. હા અને પ્રેમ થાય કે મારો ભાઈ છે એમ. હા અને એ આમાં એમ થાય કે મારા ભાઈ ને રાખડે બાંધવું એમ. હા એટલે બહુ રાખડીનો બહુ પ્રેમ હતો. હા હા અને રૂપાળા રાહડા સગાવી. અત્યારે તો હાથ એમ કેવી છે એમ ખબર ન રહે. બાપા હાલ મારા ઘરવાળાને ફોન કરું ને તારા ઘરવાળાને ફોન કરું એવું કરે છે અહીંથી. એટલે રક્ષાબંધનમાં તમે રાખડીયું પેલા લેતા હતા કે શું હતું? રાખડી લેતા હતા, બોલે દોરાઈની લેતા હતા. દોરાઈની? હા, સાદા દોરાઈની આવી સાદા હતી? દોરાઈની આવતી. કેટલાની આવી હતી રાખડી પેલા? ના તો 5 રૂપિયાની કેટલી આવતી હતી. હા એવું બાંધતા હતા ને મેં લીલા લેર કરતા હતા. હા અને દૂધના વાટક્યા ખાતા હતા. હા અને બાજરાના રોટલા ખાતા હતા. હા અને અત્યારે તો બાજરાનો રોટલો જોવા એમ આવતો નથી. નથી ના નથી ના. નથી. અને લીલા લેર કરતા હતા બાપા. હા હા. ભેંસું તમે પેલા રાખતા હતા? હા ભેંસી રાખતા હતા. આટલું તો માખણ ઉતરતું હતું. રોજે રોજ એની રોજે બધું ખાવાનું? રોજે રોજનું ખાવાનું. હા ઉખડીયું કરી દઈ, શેરા કરી દઈ, મારા છોકરાને ઉખડી કરી દઉં, હા શેરો બનાવી દઉં. હા અને તાહડામાં લઈને ખેતે જાઓ ભાત દેવા. હા હવે છોકરા કીશે બા લાવ્યા ઉખડી? હા. હું કહું હા ખાઈ લ્યો બટા, હાલો ઉખડી લાવી સૌ. હા નતા તો બાપા કે ટીપુ સાસલી હોય તો ક્યાંય મળે નહીં. નથી મળતી. વેસાતું થઈ ગયું પાઉસ. પાઉસ વેસાતા થઈ ગયા. પણ પેલા જેવું તો નથી ને તારે? ના રે ના. પેલા તું જોવો કે 10 કિલોમીટર ગીત હાલીને વ્યા જતા. હાલીને વ્યા જતા હતા. સાયકલ પછી ક્યારે લેતા તમે? અરે જાહદણ હું 2 મણ કપા હાલીને ઉપાડેલ ગઈ માતાજીના હામ. 2 મણ? 2 મણ. હા અને આવ્યા ત્યાં ભૂરી ભેંસ વિયાણે. હા પછી એની ઘૂઘરી કરીને ખવાર્યું ને જોડો જથ્થા કરી ત્યાં 4 વાગી ગયા. હા લ્યો લે ભૂરી ભેંસ વિયાણે. 2 મણ કપાસ. 2 મણ. જસદણ, અમારે મિત્રો જસદણ છે ને અહીંથી લગભગ 20 કિલોમીટર થાય. ત્યાં 2 મણની ગાડી કપાની માથે ઉપાડીને ગયાલા મોટા બા. હા માથે ત્યારે શું ઉપાડે. કપાનો ભાવ હતો? તો એ 100 રૂપિયાનો મણ. 100 નો મણ. 100 નો મણ. બહોનો થયો તો. હા બહોનો છો. પણ બહો એ સમયમાં ઘણાય કહેવાય. ઘણા કેવા હતા. અને હાંડામાં કરું લેવા જાય. હાંડામાં હાંડામાં કેટલા લીટર હતું તો ત્યારે? એ 5 નું લીટર હતું. હા. તે આખો હાંડો ભરાઈ જાય 20 રૂપિયાનો લ્યો તો. ક્યાં મળતું? ક્યાં? લીલાપુર. ત્યાં લીલાપુર હાલીને જાવ? હા હાલીને જવાનું. હા હાંડો લઈ જાય હાંડામાં ભરીને આવ્યા. હા. લ્યો. અને પેલા પાણી વાળતા હતા કે પછી મોટરું હતી કે મશીન ક્યારે કો લાવ્યા? હતા કો. પછી મશીન ક્યારે લાવ્યા છેલ્લે? પછી મશીન લાવ્યા છેલ્લે છેલ્લે. કો હતા વરત હતા. અને ગરિયાળી હતી. એની માથે બેસી જવાનું. ઢાંઢા નીમ કરી હાલો એટલે ઢાંઢા હાલે બિચારા. હા પછી આપણે બેસી જવાનું. પછી કો ઠલવી નાખવાનું. હા. અને એમ પાણી વાળતા હતા. તે ધોર્યો સરું સરું રે? ધોરીએ સલું સલું રે. બંધ નો થઈ ના જાય? ના કાંઈ ન થાય બેન. બળદ પાછા હાલે અને આગળ હાલે? પાછા હાલે ને આગળ હાલે. વાહ ભાઈ વાહ. અત્યારે જો પેલાના સમયમાં બળદ આગળ પણ હાલે અને પાછળ પણ હાલે. મેં કો હાકેલો હશે. તમે હાકેલ? હા એટલે આપણે બળદ ની પાછળ જે ગરિયાળી હોય એની માથે બેસી જવાનું કે? ગરિયાળી આવડે મોટે હોય હા. લાકડાની. હા હા એની માથે વરત હાલ્યો આવે. હા. સીથરાનો વરત હોય હા અને હાલ્યો આવે. હા અને વરત પછી પૈયું આવી જાય ને હમ. પછી એના માથે બેસી જાય ને આમ તાણી હમ. એટલે કોઠ હલવાઈ જાય. પાણી તો ઉપર જ હશે ને? કેટલા ઉપર ફૂટે? ઉપર કેટલા ફૂટે હતું? 10 ફૂટે. 10 ફૂટે પાણી? હા
તમે કયો મેં 3-4 કુવા ગાળ્યા, એમાં પાણી થેલું કે એક કોરા ગયેલા? હંધાયમાં થયા કેટલા ફૂટે પાણી આવ્યું હતું? 10-15 ફૂટે 20 ફૂટે પાણી આવી જાય. આવી જ જાય. આવી જ જાય. અને એમાં અત્યારે સરખી હતી કે કઈ રીતે પાણી કાઢતા? નારિયેળના માસડીએ ગાળ કાઢતા હતા. કેમ માસડી એટલે? બે આમાં હોય વરા બોલું ગિરાડી હોય, હા અને પછી 2 જણા જુઈતી લાકડાએ, હા અને પછી એમ કે હવે આવી જાય 3 તગારા ને માથે પાણો હોય, હા. એ પછી હું વાળે લઉં લે માના સરખી ક્યારે લાયા હતા? સરખી એક કુવામાં લીધી? પછી લાવ્યા હતા બાપા. મેં તો બહુ કામ કર્યું, 4-5 કુવા ગાયા. હા એ ઘડી હક નહીં, ભૂંગળા ગાયા, ભૂંગળાનું સીર્યું ગાળ્યું, હા. અને એટલી મહેનત કરતી હતી. અને પછી બાપા લાઈટ છેલ્લે ક્યારે આવી? પછી છેલ્લે લાઈટ આવી. ક્યારે આવી હમણાં? હા ભાઈ, એમ પછી મારા 50 વર્ષ થયા હતી લાઈટ આવી. તો હમણાં 10-15 વર્ષ પહેલા આવી. 15 વર્ષ પહેલા આવી. 2 શેડાની છે ને ત્યારે? 2 શેડાઈ હતી. હા. અને મોટરસાયકલ? મોટરસાયકલ કાંઈ નતું, સાયકલ હતી. મોટરસાયકલ ક્યારે લાયા? પછી એ 50 વર્ષ કેડી આવ્યા. મોટરસાયકલ ગામમાં કોકને દવાખાને લઈ જવાનું હોય ને, યાર બેડું કરડી ગયો હોય ને, હા. તો ગાડું લઈને જવાનું. ગાડું લઈને દોડવા મળવાનું. તો ઢાંડા કેટલા હાલતા હશે? દાંડા હાલે મોટરસાયકલ જેટલા. એટલા દોડે? એટલે દોડે. લે લ્યો. ઢાંડાને ખબર પડતી છે ને એવી કે આ દવાખાને જાય છે. હા. હમ. અને બાપા છે ને અત્યારે તો જો પેલા ગોળ હોય, ઘી હોય, હા ખાવાનું એક દૂધનો કળશો, દહીંનો કળશો હોય, હા. અને ઈ ભતવારી ભાત લઈને જાતી હોય. હમ. અને અત્યારે તો બાપા કોરું મોરું મસૂર લે ખાતું. કોરું અને મોરું મસૂર ખા. તમે નળિયા રહ્યા, હા. દેશી નળિયા પેલા હતા કે પછી વિદેશ? અમારે દેશી નળિયા હતા. એ હાથે પાડવાના કે એ કુંભાર પાડતા હતા, નિમીને વેચાતા લઈ આવતા. કેટલામાં દેતા હતા? પૈસાનું નળિયું હમ. 100 રૂપિયાના લઈ તો 2 નળી આવે. બહો નળિયા? હા પછી તો દોઢવા પડો એટલે 50 નળિયાનું હા લાભ ને? હા. એને હોરા સુવા થતા હશે? નારિયેળના વાહર આવે. વાહર આવે? વાહર આવે. વાસઠ સોમાહામાં? કાંઈ ન આવે. અને પછી બેલા કેમ કાપવાના? બેલા તો તોડા કાપવાના કહી શકીએ. એટલે આપણે સાકુ જેમ હાંકતા હોય એમ? હા એમ. ઓહો, ઘણી ભડાકા બધી કરીએ, મહેનત. કાતળા બે નાખી. ત્યારે દાળ છે ને પાડતા હાંગળીએ. ઉપરથી ઘણ મારો? આમ નામ કરીએ. હા. આમ નામ. હા એટલે આ દાળ પડી જાય. હા પછી એમાં નાખીએ કાતળું, અને વાટ નાખી દારૂની. હા પછી ભડાકો ફૂટે એટલે કેટલા ટોળા નીકળે. હા. પછી એનીથી સણવાનું? એની સણવાના. ગારો, ગોરમટી ને ભૂખરી. આ ભૂકી. પછી સિમેન્ટ ક્યારે આવી તમારી સિમેન્ટમાં પછી અમારે હાંભરમાં 100 રૂપિયાની થેલી હતી, તો એ અમારે 100 રૂપિયા થતા નતા. હા. 100 રૂપિયાનો મણ કપા હતો. લ્યો. 100 રૂપિયા થાય તો એ મેં સિમેન્ટ લઈએ ને. હા કાંઈ નતું. હા અમારી હાંભરમાં ગારો સો પડી બાપા. હા. લ્યો, ગારો સો પડતા હતા. ત્યારે એવું નતું સરકારી નોકરી મળતી ના રે ના, કે કાંઈ નતું. સરકાર સહાય આપતી હતી? સરકાર કાંઈ નથી સહાય આપતી. તો આપણે રાહત ધકાડતા ને એ હા, બધું? એવું કરતા હતા. ઉખડી વ્યાસે રાહી તાકે, હા અને કોઈ ગરીબોને અન્ન દે. હા હા. અને સરકાર તો છે માન બાપ. હા હા. માન બાપ છે. રાજા મહારાજાના સમયમાં એવું કરતા હતા, હા, રાહત એવું ધકાડતા? કરતા હતા, રાહી તાકતા હતા. તમને યાદ છે કઈ? પબ્લિક ને ભૂખી નથી રહેવા દીધી. રાજા મહારાજ? હા. એમ તો મોદી સરકાર મોદી અત્યારે પણ હારા છે. જો ને. અત્યારે જો ચોખા મફત દે, હા ઘઉં મફત દે, બાજરો મફત દે. મોદી સાહેબ તમારો ખૂબ ખૂબ આધાર છે અમારે. હા. ઈ સેત બધું છે હવે ઈ અત્યારે. સાથ બધું છે. હા હા. અને નકર તો અમારે આમાં શું બલુમાં આવે ને કોક આવે ત્રાસવાદી તમને મારી નાખે. તમે ધ્યાન રાખો છો. તમે અમારા માવતર છો. ગેસના ચૂલા આપ્યા મફત. ગેસના ચૂલા મફત આપ્યા. હા. તમે અમારા માવતર શાખા છો. વીજળી, લાઈટ બિલ બધું. તમારું કોઈ દી આધાર નહીં ભૂલી. હા ઈ હાસું તમારું. લ્યો. હા. અને અત્યારે તો બાપા કોઈ પાસે દાણા ન દે મફત. નો દે. ઈ મોદી સરકાર છે તો મોદી બધું. સરકાર છે એટલે દે. પેલા તો આ બધી નિર્ણય આવતા હશે ને? નીણે વાવતા હતા. પાછી- બાજરો વાવીએ, હા. પછી બાજરો 100 મણ થાય. 100 મણ? 100 મણ. હા અને પછી રાડા ઢોર ખાય. હા અને મોજ મજા કરતા હતા. બાજરાના રોટલા અને મગનું શાક હા ખાઈને મજા કરતા હતા. હા અને અત્યારે તો બાપા ક્યાંય બાજરો જોવાય મળતો નથી. હા હા. સમયમાં આપણે રાજા મહારાજા હતા હા, એ વખતે કઈ એવો ત્રાસ હતો તમારે? કાંઈ ત્રાસ નતો. એ સરકારને ઉપાધિ હોય હતી.
આપણે કાંઈ નહીં લીલા લ્યાર હે નવ્યાડા માથે પાણી ભર્યું હોય ને ઈ ગરિયાળા હા. ગુંજરમાં હા અને માથે જ પાણી શી હા. અને પાણી હારી ભેગ્યું થાય લીલી પીળિયું હા. ગરિયાણે ભાંગી પડે હા. અને તારે કાંઈ ગરિયાણું નથી કોઈની માથે હું ત્યારે હોનાનો ભાવ શું હતો ત્યારે સોનાનો ભાવ 2000 નું તોલું 2000 નું તો 2000 નું ત્યારે તો જો અડધું અડધું ભેળ ધાતુ છે. ભેળવે છે ભેળ છે. 24 કેરેટ 20 કેરેટ પણ પેલા બધું સારું હતું સારું હા અત્યારે પાણી પણ વેચાતું મળે ગાવું રાખી હમ અને દૂધ હોય હા. ઘી હોય હા. અને અમારે ગુજરાતી આમાં અમારે કાઠિયાવાડમાં આવો એટલે કોઈ રોટલા વિના નો જાય હા દહીં રોટલા ને ખાવા દઈ કોઈક આવ્યો હોય તો આશર્યો બાંધીને બેઠા છે હા ઘરે ઈ. અને બાપા ખાતો જા હા. અત્યારે સમયમાં કોઈ સાય પાતું નથી નહીં સાય ન પાય પાણી પણ વેચાતું થઈ ગયું પાણી છે. વેસાતું થઈ ગયું બોટલું આવે છે બોટલું બિસ્લેરી આવે 10 છે. વાળી પાઉસ આવે હા પેલા સમય સારો હતો પેલા સમય સારો હતો અત્યારે સ્વાર્થી બવાણ લોકો થઈ છે ગયું છે હા. અત્યારે જો કોઈક ખૂન કરીને વ્યા જાય હા. તો એને કાંઈ નહીં સજા પેલા નહીં. સજા નહીં અને પેલા આલા ઠાસર ને હગાઈના મામા એ દાંતો હંગરી વાળ્યો હતો હા પછી એના હગા મામાને કે તને કે ફાંસીનો હુકમ દેવો જ છે હા પછી એના હગા મામાને ફાંસીનો હુકમ દીધો ઓહો હગા મામા હગા મામાને અત્યારે તો નેતા હોય એને છૂટી છૂટી જે કરવું હોય એ ભલે જે કરે અત્યારે ખોટા એની દુનિયા છે હા પણ બાપા થોડું ખાસું હાલજો ગરીબ માણાને હમ બસ હાલો તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું તો મિત્રો તમે કહી દો કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને આવા વિડીયો જુઓ અમારે ચેનલને સબસ્ક્રાઇબ કરો હા. અને આવા વિડીયો જોવા મળજો અને વિડીયોને લાઈક કરજો વિડીયોને- ગામડાની જીવનશૈલી જોયું હોય વિડીયો લાઈક કરજો હા હા તો ચાલો આજના વ્લોગમાં બસ આટલું જ